બોટાદ જિલ્લાના રાણપુરમાં બી.આર.સી. ભવન ખાતે સાધન સહાય કેમ્પ યોજાયો. ટ્રાયસિકલ, વ્હીલચેર, આઈ.ડી. કીટ, બેરામૂંગા બાળકોને ઇયર મશીન વગેરે સાધનો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રાણપુર શહેરમાં બી.આર.સી. ભવન તાલુકા શાળા ખાતે વર્ષ 2025થી 26માં દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તેમાં ચારેય ક્લસ્ટરના વિવિધ કેટેગરીના દિવ્યાંગ બાળકો વાલી સાથે આવેલ. તેમનું સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. ત્યારબાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાંથી વિવિધ કેટેગરીના ડોક્ટરો આવેલ હોય તેમની રાહબરી નીચે બાળકોના વાલીને સમજાવીને વિવિધ કીટનું જેમ કે ટ્રાયસિકલ, વ્હીલચેર, આઈ.ડી. કીટ, બેરામૂંગા બાળકોને ઇયર મશીન વગેરે સાધનો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બી.આર.સી. મેહુલભાઈ ગાબુ તેમજ જિલ્લાકો ઓર્ડિનેટર જગતભાઈ મારુ એ દિવ્યાંગ બાળક અને વાલીને સાધન સહાય વિશે જાણકારી આપી હતી. સ્પેશિયલ શિક્ષકો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. પરમાર દીપક કુમાર ભવનભાઈ, સ્પેશિયલ ટીચર, રાણપુર તાલુકા બીઆરસી ભવન. આજરોજ બીઆરસી ભવન રાણપુર ખાતે 32 બાળકો સાથે વાલી અને વિવિધ સાધનો સાથે મોટા પાયે બહારથી આવેલ ડૉક્ટરો, જિલ્લા કોર્ડિનેટર સાહેબ, અમારા બીઆરસી મેરુલ સાહેબ, તમામ ક્લસ્ટરના સ્પેશિયલ ટીચરો સાથે આવીને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આમાં વિવિધ કેટેગરીના તમામ બાળકોને તમામ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આશરે 32 બાળકોને, અને એમાં સીપી ચેર, વ્હીલચેર, આઈડી કીટ, પછી બેરામૂંગા માટે હેરિંગ એડ, ટ્રાયસિકલ